હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેવાની આગાહી કરી છે। મહત્તમ તાપમાનમાં હાલ કોઈ ખાસ ફેરફારની શક્યતા નથી અને આગામી 3 દિવસ દરમિયાન તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે। આણંદના વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો આકરો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગ મુજબ 19 મે બાદ તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળશે। રાજ્ય તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ફેરફાર શક્ય બનશે। સાથે જ કેરળમાં ચોમાસું 26 મે આસપાસ સક્રિય થવાની શક્યતા છે અને આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં 5 દિવસ વહેલું આવી શકે છે। 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नॉर्मल चेंज रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है उसमें हम गांधीनगर की और अहमदाबाद की बात करेंगे तो अहमदाबाद में 41.7 और गांधीनगर में 41.2 डिग्री मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। 26 मई को मानसून कॉन्सेट होगा केरला में विथ मॉडल एरर के 4 डे मॉडल एरर के साथ।